હવે કપાવવું ના જોઈએ. તો નારદજી કહે છે કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. પણ વ્યાખ્યા તો ઘણા લોકોએ કરી છે, તમારે કરવાની શું જરૂર છે? આ દર વખતે આ વાક્ય હું બોલું છું, તમે સાંભળી લેજો કે ઘણા બધાએ વ્યાખ્યા કરી છે, તો હવે તમારે કરવાની શું જરૂર છે? તો કે નારદ ભક્તિના જે સૂત્રો છે એની વ્યાખ્યા કરી છે એટલું ને, એની વ્યાખ્યા સ્પષ્ટ કરીશ. મારા મનની અંદર એની સ્પષ્ટતા નથી, એની વ્યાખ્યા હું સ્પષ્ટ કરીશ. હવે આ કર્યા પછી આ વ્યાખ્યા આપણા મનમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. વ્યાખ્યા એટલે ખાલી કેને ભક્તિ કહેવાય એવું જ નહીં, એનું રૂપ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, એની પ્રાપ્તિના સાધનો ક્યાં છે, એમાં વિઘ્ન ક્યાં છે, એ પ્રાપ્ત કરવાથી શું ફળ મળશે, આ બધી જ વસ્તુ વ્યાખ્યાની અંદર આવી જાય. એટલા માટે વ્યાખ્યાને લગતા પ્રવચનને વ્યાખ્યાન કહેવામાં આવે છે. જો વ્યાખ્યાને વિસ્તારથી સમજાવે એનું નામ વ્યાખ્યાન. એટલે નારદ ભક્તિ સૂત્રના આધારે આપણે નારદ ભક્તિનું જે દર્શન છે એ સમજવાનો. દર્શન એટલે દ્રષ્ટિ, અને તમામ શાસ્ત્રો માત્ર મારું દ્રષ્ટિ પરિવર્તન કરવા સિવાય કશું કરી શકે એમ નથી. આટલું જ કરવાનું છે, દ્રષ્ટિ પરિવર્તન. અને એના માટે મેં ગયા વખતે, દર વખતે હજી આપીશ, જીવીશ ત્યાં સુધી આપીશ. 2 સૂત્ર હું આપું છું. દરરોજ સવારે 12, 15, 25 વખત બોલવાના, દરરોજ રાતે બોલવાના. મંત્ર જેવું કામ કરશે, સમજો. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્માએ લીધેલો વેશ છે. અયોગ્ય કેવી રીતે હોય? હમણાં માતાજી યારે વાત થતી હતી, સૂત્રે મણિ ગણા એવા, ગીતાજીનો શ્લોક છે ને, સૂત્રમાં પરોવેલા મણિની જેમ હું સૂત્રરૂપ છું, ભગવાન કહે છે. આપણને એમ કે મણિ જુદો, સૂત્ર જુદું, એવું નહીં. પહેલાંના જમાનામાં મહાત્માઓ દોરીમાંથી જ મણકા બનાવતા, અને એ જ દોરી પાછી આગળ ચાલે, એમાંથી પાછી મણકા બનાવે. અત્યારે છે ઋષિકેશમાં ઘણા મહાત્માઓ રીતના બનાવે છે. અને એના કરતાં સહેલું અમારા સ્વામીજી હમણાં એક ઉદાહરણ આપ્યું કે પેલી કેવી માળા તમે કીધું હતું, રાણીમાળા, બોરમાળા, બોર આવે ને, બોરમાળા બનાવે ને, એમાં મણકો સોનાનો હોય અને અંદરનું સૂત્ર એટલે કડીઓ સોનાની જ હોય, પણ દેખાય મને માળા, સોનું નથી દેખાતું. એવી રીતે બધા જ વેશ ભગવાને લીધા છે. મારી દ્રષ્ટિ નામરૂપ ઉપર છે. શાસ્ત્ર શું કરવાનું કહે છે? દ્રષ્ટિ પરિવર્તન. નામરૂપને બાજુએ રાખો, એ ફેંકી નહીં શકાય, ફેંકી દેવાની જરૂર નથી, એને નાશ નહીં કરી શકાય, એ કાંઈ જરૂર નથી. એને મહત્ત્વ ના આપો, એની ઉપેક્ષા કરો, અને અસ્થિભતિ પ્રિય રૂપે જે પરમાત્મા રહેલો છે એને પકડો, તો જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. તમામ સમસ્યાઓ જેટલા મેં 810-15 જેટલા અધ્યાત્મ પરિષદમાં આ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, એ બધા જ પ્રશ્નોના જવાબમાં એક જ સૂત્ર કેવું હોય, આ 2 બાજુનું, તો જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે, અને જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે એ પણ યોગ્ય છે, કારણ કે પરમાત્માની યોજના છે, પરમાત્માની ઈચ્છા છે. અને એની ઈચ્છા તો હંમેશા કૃપા કરવાની જ હોય, કારણ કે એને કૃપા કરવા સિવાય કંઈ આવડતું નથી. મારા જેવો ઠોઠની સાડીઓ છે. તો હવે કઈ સમસ્યા રહી કહો તમે મને? તમારો ગમે એ પ્રશ્ન હોય ને એને આ 2 કસોટી ઉપર કસજો, બધું નીકળી જશે. એટલે કહેવાનો અર્થ એ છે કે નારદજી કહે છે કે હું તમને ભક્તિની વ્યાખ્યા આપીશ, એટલે કે ભક્તિ શું છે એની સમજણ આપીશ. એ આપણે આટલા વર્ષોથી આ સમજતા આવ્યા છીએ. એટલે હવે બધા સૂત્ર નહીં લઈએ, વચ્ચે વચ્ચે સૂત્ર આવે ને એટલે હું તમને બોલાવીશ, તમારે એમાં ગોતવાની ચિંતા નહીં. બાકી આપણે આગળ સમજતા જઈએ. તો કહે છે કે કેવી છે વ્યાખ્યા? અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. બોલો. હવે અમે ભક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું. કેવી છે? તો કે સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. હા, પરમ પ્રેમ. પરમ શબ્દ એવો છે કે જેની અંદર બધું સમાઈ જાય, એને પરમ કહેવાય. મોટું એટલે કેટલું મોટું? બૃહત્વાત બ્રહ્મ. આત્મા એટલે આપણે એમ સમજીએ કે આ મારો આત્મા, આ તમારો આત્મા, આપણે એને પરિચ્છિન્ન માનીએ, એટલે પરમ આત્મા કીધું. પરમ એટલે બધાનો આત્મા એની અંદર આવી ગયો એમાં. તો પરમ પ્રેમ, ખાલી પ્રેમ નહીં. ખાલી પ્રેમ તો સામાન્ય રીતે કામના જ હોય, અને એ સાંસારિક પ્રેમ હોય. પરમાત્માનો પ્રેમ છે ને એ પરમ હોય. એ પરમ પ્રેમ એનું નામ ભક્તિ. આ ભક્તિ કેવી છે? પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા. અમૃત સ્વરૂપ છે એટલે ક્યારેય મરે નહીં, એટલે જીવંત છે એમ. અને જીવંતનું શું લક્ષણ છે? જીવંત કોને કહેવાય? જે એક્ટિવ હોય ને. એમ કે હું તમને ખૂબ પ્રેમ કરું, પણ એ પ્રેમ મારા હાથમાંથી વહેવો જોઈએ. એ સેવામાં, એની સહાયતામાં, એને આશ્વાસન આપવામાં. હું તમને બહુ પ્રેમ કરું છું પણ બીજું કાંઈ હું ન કરું, તો એ કર્યો કહેવાય?
હું કોલેજમાં ભણતો ત્યારે મારા મિત્રની ડાયરીમાં મેં એક વાક્ય વાંચેલું ઇંગ્લિશમાં, મેં આની પહેલાં કીધેલું, લવ આસ્ક વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરું, શું કરું, શું કરું. બસ આવું જો અંદરથી થાય અને કંઈક ને કંઈક આપણે કરે રાખીએ તો એનું નામ પ્રેમ છે. અમૃત સ્વરૂપા એટલે સદા જીવંત, એ જળ ન હોય, ચેતનવંત હોય એ પ્રેમ. સદા જીવંત એટલે પરમ પ્રેમ, પરમાત્મા માટેનો પ્રેમ મારા હૃદયમાં નિવાત સ્થાને રહેલા દીવાની જેમ પ્રજ્વલિત હોય. મને જે દેખાય એમાં મને મારા પરમાત્માના લક્ષણ દેખાય, જે સંભળાય એમાં મને પરમાત્માનો અવાજ સંભળાય, જે સ્મેલ, જે સુગંધ આવે એમાં મને પરમાત્માની સુગંધ સમજાય આવે ગમે પણ મને સમજાય કે આ પરમાત્મા. એટલે મેં કીધું તો એક વખત તમને કદાચ ખ્યાલ હોય તો કે અરુચિકરમાં અરુચિકર વસ્તુ કોઈ હોય એમાં કાંઈક પ્રિય હશે, કાંઈક સુંદર હશે. જોજો તમે, મેં એક વખત ભૂંડનું ઉદાહરણ આપેલું તમને ખ્યાલ હોય તો ઋષિકેશમાં. એની આંખ પીળા કલરની યલો ડાયમંડ હોય ને એવી ચમકતી, આમ સૂર્ય સામે જોયે તો આમ એવી ચમકે. અરે કર્ષતી ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે ને આકર્ષે છે ને, કોઈ પણ આકર્ષક વસ્તુઓ જ્યાં ક્યાંય જોવા મળે સમજી લેવું કે આ મારો કૃષ્ણ છે, આ સ્વરૂપે કૃષ્ણ છે. તો આવી રીતે જે હોય એને જીવંત કહેવાય. એટલે અમૃત સ્વરૂપા છે, એટલે કંઈ અમૃતનો ઘડો ભરેલો નથી એમ, અને એવો ઘડો હોય નહીં. આનું નામ જીવંતતાનું નામ અમૃત છે, અને જડતાનું નામ મૃત છે. મૃત્યુ મરી જાય માણસ એટલે શું થઈ જાય? જડ થઈ જાય ને. જીવતો હોય તો બગા સુકાઈને બેઠો થાય, ગઈ ભાઈ ક્યાં લઈ જાઉં છો? હું તો હજી ગયું, કેટલા એવા દાખલા છે, દાદાઓ ગુજરી ગયા હોય, નીચે લઈ લીધા હોય, પેલા બાંધતા હોય સ્મશાન યાત્રામાં, ત્યાં બેઠા થાય. હે આ બધું શું ચાલે છે? એટલે આવું બને ત્યાં સુધી સમજવાનું કે આ જીવન છે. એટલે આવી છે અમૃત સ્વરૂપા પ્રેમ, પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. એ સદા જીવન છે, અને એટલા માટે જીવંત છે, એટલા માટે જ એને પ્રાપ્ત કરવાથી શું થશે તો આગળના એક સૂત્રમાં કહે છે, યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. હા, યલ લબ્ધ્વા તેને પ્રાપ્ત કરીને, પુમાન એટલે પુરુષ, પુરુષ એટલે જણ નહીં, સ્ત્રી અને પુરુષની વાત નથી. પુરુષ એટલે પુરુષાર્થી, પુરુષાર્થ કરનાર સાધક. પુરુષાર્થ કરતો હોય એને આપણે સાધક કહીએ ને, તો એની વાત છે. યલ લબ્ધ્વા પુમાન એટલે એને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ રત જે સાધક છે એ કેવો બને છે? સિદ્ધો ભવતી, એ સિદ્ધ થઈ જાય છે. આપણે સિદ્ધ મહાત્મા કહીએ ને, સિદ્ધ એટલે શું? આમ કરે ભસ્મ કરી નાખે એનું નામ સિદ્ધ એવું નથી, એ આપણી ગેરસમજ છે. સિદ્ધ એટલે શુદ્ધ, પવિત્ર, દિવ્ય, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવી એનું નામ સિદ્ધિ છે. અંતઃકરણની દિવ્યતા પ્રાપ્ત કરવી એનું નામ સિદ્ધિ છે. અને એ શુદ્ધિ થઈ જાય, પવિત્રતા થઈ જાય, અંતઃકરણ દિવ્ય બની જાય એટલે બધી જ સિદ્ધિઓ અંદર આવી બેસી જાય. પછી તમે જે બોલશો એ થશે. એને આપણે વાક સિદ્ધિ એવું કહીએ. વાક સિદ્ધિ માટે તમારે બીજી કોઈ સાધના કરવાની જરૂર જ નથી. અણીમાં, ગરિમા, લધીમાં વગેરે સિદ્ધિઓ માટે કોઈ સાધના કરવાની જરૂર નથી. માત્ર શુદ્ધિ અને શુદ્ધ અને પવિત્ર બે વસ્તુ. આ દર વખતે હું કહું છું કે આ બે વસ્તુ જુદી છે, થોડોક ફેર. આમ તો એક જ કહેવાય. શુદ્ધ એટલે માની લો કે પવિત્ર અને શુદ્ધ. આપણે ગંગાજીને પવિત્ર કહીએ ને, આ ઉદાહરણ આપું છું તમને, પાછું યાદ આવે એટલા માટે ફરીથી કહું છું. અને આ ઓછામાં ઓછું 50 વખત બોલ્યો છું, છતાંય શુદ્ધ અને પવિત્ર વચ્ચે કોને ફરક ખબર નથી? આવું પૂછાય નહીં, પૂછીએ તો કોઈ હાથ ઊંચો ના કરે. ગંગાજળ અત્યંત પવિત્ર ગણાય, ગાયનું દૂધ અત્યંત પવિત્ર ગણાય, બે પવિત્ર છે. 1 લીટર ગાયના દૂધમાં 1 લીટર ગંગાજળ નાખીએ તો પવિત્ર તો કહેવાય, પણ શુદ્ધ કહેવાય? આપણે કહી શકીએ કે શુદ્ધ દૂધ છે એમ? ખ્યાલ આવ્યો? એમાં એના સિવાય બીજું કાંઈ ન હોય એનું નામ શુદ્ધ. દૂધમાં દૂધ સિવાય કાંઈ ન હોય, પાણીમાં પાણી સિવાય કાંઈ ન હોય તો એનું નામ શુદ્ધ. અને પવિત્રતા તો એ પરમની કૃપાથી પ્રાપ્ત થતી હોય છે. એટલે આ આપણી જે સાધનાઓ છે ને એ સિદ્ધિ માટે નથી, શુદ્ધિ માટે છે. એ શુદ્ધિ આવશે તો સિદ્ધિ આવી જશે. યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી. આવી અંતઃકરણની શુદ્ધિ જેને પ્રાપ્ત થઈ એ પુરુષાર્થી, એ સાધક સિદ્ધ બની જાય છે. એટલે કે એની અંતઃકરણની શુદ્ધિ થઈ જાય છે. અમૃતો ભવતી, અમૃતની વ્યાખ્યા આપણે હમણાં જોઈ. એ જીવંત બની જાય છે. એ તરવરાટ એની અંદર દેખાય, આપને ચેતન દેખાય, એના મોઢા ઉપર તેજ દેખાય, એની આંખમાં ઝળહળાટ દેખાય.
એ હંમેશા બીજાને હેલ્પફુલ થવા માટે તત્પર હોય, તત્પરતા દેખાય, એની ઇન્દ્રિયોનો સંયમ દેખાય, એની અંદર શ્રદ્ધા ભરપૂર માત્રામાં ભરેલી આપણને દેખાય, એનું નામ અમૃત. અમૃતો ભવતી તૃપ્તો ભવતી, એ તૃપ્ત થઈ જાય. હવે કાંઈ ઘટતું નથી, પરિતૃપ્ત. અહીં સુધી આપણે જમી લીધું પછી કોઈ ખાવાનું કે તો ખાઈ શકીએ? ના માં, હવે નહીં હાલે, હવે લેશું તો બધું પાછું નીકળે. તૃપ્ત થઈ ગયા. એ વસ્તુ જુદી છે અને આ તૃપ્તિ થોડી જુદી છે. આપણે સવારે ઉઠીએ ને, હું આ વાક્ય કહું છું ઘણી વખત, તો એક પંખી અંદર બોલતું હોય, ચાહીએ 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 ચાહીએ, પદ ચાહીએ, પૈસા ચાહીએ, પ્રતિષ્ઠા ચાહીએ, ધન ચાહીએ, બધું જ જોઈએ છે ને આપણે. શું નથી જોતું? સન્માન ચાહીએ, સ્વાસ્થ્ય ચાહીએ, મેરા કોઈ એક સ્થાન હોના ચાહીએ, બધું જ ચાહીએ ચાહીએ. આ માણસ તૃપ્ત થઈ જાય છે. તૃપ્ત એટલે પરિતૃપ્ત થઈ જાય, પરિતઃ તૃપ્ત, બધી બાજુથી સંતુષ્ટ થઈ જાય કે હવે કોઈ અસંતોષ રહ્યો જ નથી જીવનમાં. બસ ઘણું ભગવાને આપ્યું, મારી લાયકાત કરતાં તો હજાર ગણું આપ્યું છે. જો બે દ્રષ્ટિ છે, તમે આગળ જોશો ને તો જુદી દ્રષ્ટિ છે, પાછળ જો જુદી દ્રષ્ટિ છે. એક ભાઈ સાધક હતો, આપણા ત્રિવેદીભાઈ જેવો, અને બિચારો બહુ ગરીબ, અને ક્યાંક જવાનું થયું, વચ્ચે રણ આવે, રણમાંથી ચાલીને જાય, ઉનાળાના દિવસો, પગમાં ચપ્પલ નહીં, કેવા પગ બળે, રેતી ગરમ હોય, ભયંકર પગ બળે. એની આગળ એક રથ જતો હતો, એમાં કોઈ રાજકુમારી બેઠા હતા અને બાજુમાં બે દાસીઓ બેઠી હતી. એક દાસી હવા નાખે, બીજી દાસી શરબત બનાવીને પીવડાવે, અને ટેસ્ટથી એને કંઈ ગરમીની અસર થાય? આ કે અરે ભગવાન, આવો પક્ષપાત તે કર્યો ભલા માણસ, આમને કમસે કમ મને ચપ્પલ તો દેવાતા, તને ખબર નથી હું કેટલો દાજુ છું, મેં એવા શું કૂડા કર્મ કર્યા, મારા ચપ્પલે તે છીનવી લીધા. બહુ દુઃખી થતો જતો. એમાં અચાનક પાછળ જોયું તો પાછળ એક ભાઈ આવતો હતો, એને પગ જ નહોતા, એ ઢસડાઈને આવતો હતો. ભગવાનનો આભાર માન્યો, ભગવાન સારું થયું તે પગ તો દીધા છે કે હું ઝડપથી પાર કરીને નીકળી જઈએ. આ માણસ ક્યારે નીકળશે? અને આખું શરીર એનું તો દાજે છે, આમ ઢસડીને જતો હોય તો આખું શરીર દાજે ને. એટલે બે દ્રષ્ટિ છે. ભગવાને આપણને એટલું આપ્યું છે, આગળ નહીં પાછળ જુઓ. કોને આ બધી વસ્તુઓ નથી મળી, કોને સારા કુટુંબમાં જન્મ નથી મળ્યો. તમે સ્લમ એરિયામાં જાઓ કેવી રીતે લોકો રહે છે, ગટરના કાંઠે બેસીને રસોઈ થશે, ગટરમાં પગ બોળીને હાથ પગ મોઢું ધોવાતા, એના માટે પાણીની વ્યવસ્થા નથી, શુદ્ધ હવા નથી. કેટલું બધું ભગવાને આપણને. આપણે કંઈ એવા લાડમેનના દીકરા છીએ કે આપણને આવો જ જન્મ મળે? આપણને અહીંયા જન્મ મળ્યો તો આપણે ભગવાન ઉપર કેસ કરવાના હતા કે મને સ્લમ એરિયામાં શું કામ આપ્યો, મને કોઈ મોટા માણસને ત્યાં, એમએલએને ત્યાં કેમ જન્મનો આપ્યો, કહેવાના હતા? ભગવાનની કૃપા છે ને. કેટલું બધું આપણી લાયકાત છે, આટલું જેટલું મળ્યું, તમે વિચાર કરજો. આપણને અત્યારે જેટલું મળ્યું છે એના માટે મારી પાસે લાયકાત છે ખરી? છતાં મળ્યું છે, કૃપા કરી છે. અનેક જન્મ પ્રાપ્ત થાય એવા આપણા કર્મો હતા. કૂતરા બિલાડા થઈ શકત, 4 પગવાળા, 6 પગવાળા, 12 પગવાળા બની શકત, કાનખજૂરા વગેરે. એ બધાને બાજુમાં રાખીને ભગવાન કે કાંઈ વાંધો નહીં, કર્મો પછી ભોગવી લેજે, અત્યારે મનુષ્ય જન્મ લઈ લે, જો તું રામદાસમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તો મુક્ત, તો પછી તારે કૂતરા બિલાડા નહીં થવું પડે. એટલે અહીંયા આવવાની આળસ ન કરતા. માંડ મોકો મળ્યો છે, કામ કાઢી લેવા જેવું છે. એટલે કહે છે કે એ પરિતૃપ્ત થાય છે ને હવે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તો આ એની સાધના જે છે ને એ સિદ્ધિ માટે છે, એ સાધન છે, સાધ્ય નથી. આ શુદ્ધ કરવા માટે, અને શુદ્ધ થાય પછી તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. પરમાત્મા તો અંદર બેઠો જ છે. કેટલા બધા પડદાઓ આપણે એના ઉપર ઢાંકી દીધા છે. કામનો પડદો, ક્રોધનો પડદો, લોભનો પડદો, મોહનો પડદો, માત્સર્યનો પડદો, દંભનો પડદો, કેટલા બધા પડદા, રાગ દ્વેષ, બધા પડદાઓ એક પછી એક પડદા હટાવતા જવાના. અહંકાર, મમતા, બધા પડદાઓ આપણે એના ઉપર ભગવાનને ઢાંકી દીધો છે, દટાઈ ગયો છે. એ તો જળહળે છે અંદર, પણ પડદાઓ આડા છે ને, એક પછી એક પડદો ખોલીએ તો ધીમે ધીમે એટલે અંતઃકરણ શુદ્ધ કરીએ. પરમાત્મા તો પ્રકાશ જ છે, એની વેળાએ તમને ખ્યાલ આવી જશે. હું જમતો હોય, મારે કોઈને પૂછવું પડે કે હવે પેટ ભરાઈ ગયું કે નહીં, એમ જમતો એટલે એને પોતાને ખબર પડે ને કે ના હવે ધરાઈ ગયા. તો આ ધીમે ધીમે પડદા વળશે ને એટલે પૂછવું નહીં પડે કે મને જ્ઞાન થઈ ગયું કે નહીં. એમ એક મહાત્મા સ્વામી રામસુખદાસજી, એમની પાસે એક ભાઈ આવ્યા, આવીને કે સ્વામીજી કેટલા વર્ષોથી તમારા પ્રવચન સાંભળું છું, ભાઈ બહુ સારું, તને ગમે છે, સમજાય છે? તો અરે સ્વામીજી મને જ્ઞાન થઈ ગયું. શું વાત છે, આટલા વર્ષથી? આ સ્વામીજી કે હું મહેનત કરું છું, ચાલો એકાદા લે તો થયું, લેખે મહેનત કરવી વસૂલ.
અચ્છા, થઈ ગયું જ્ઞાન? તો કે હા થઈ ગયું. તો હવે અમે આજના પેલા સત્સંગમાં તમારું સન્માન કરીએ. તમે કોર્સ કરીને આવ્યા ને, તમારું સન્માન કરીએ. તો કે હા. તો તમને ગમશે ને? વાંધો નથી ને? હા હા સ્વામીજી, ગમે જ ને, કેમ નહીં? રાજીપો થશે? તો કે હા હા, ખુશી થશે. પણ માની લો કે સન્માન કરતા હોય અને એમાં કોઈ વચ્ચે ઊભા થઈને તમારું અપમાન કરે તો દુઃખ લાગે? તો કે લાગે જ ને સ્વામીજી, તો દુઃખ લાગે જ ને. તો કે ભાઈ હજી જ્ઞાન નથી થયું, હજી માન સન્માનની અપેક્ષા છે, હજી સુખ દુઃખ લાગે છે, તો હજી હું ક્યાં ગયો છે? ઓગળો જ નથી. બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ, બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે પૂછવું ન પડે કે મને જ્ઞાન થઈ ગયું, કહેવું ન પડે. તમે કેનો ઉપનિષદમાં જોજો, એક ઉપનિષદ છે એમાં કહે છે કે જે કહે છે કે મને જ્ઞાન થઈ ગયું એને નથી થયું, અને જે કહે છે કે મને નથી થયું એને તો થયું જ નથી. પણ જે એમ કહે છે મને જ્ઞાન થઈ ગયું એને નથી થયું, એ કહેવાની વસ્તુ નથી, એ દેખાય, એની મેળાય. પેટ ભરાઈ ગયું કંઈ મીટર થોડું છે કે અહીં સુધી આવ્યું, કંઈ સુધી આવ્યું, કંઈ સુધી આવ્યું, આપણને જ ખબર પડે. અને છતાંય ભગવાને સંકેત મૂક્યો છે, ઓડકાર આવે આપણને, પણ એ કંઈ આપણે બહુ ધ્યાનમાં લેતા બેતા નથી એમ. એટલે કહેવાનો અર્થ એ છે કે એ પરમ તૃપ્ત થઈ જાય છે, એને પછી કશી જ વસ્તુની ખેવના રહેતી નથી. તૃપ્તો ભવતી. આના માટે ભગવાને બે ઉપાય બતાવ્યા છે, એક પુરુષાર્થ પ્રદાન અને એક કૃપા પ્રદાન. આપણે જે સાધના કરીએ છીએ એ આપણો પુરુષાર્થ છે, પણ પ્રાપ્તિ તો કૃપાથી જ થશે. પુરુષાર્થ કર્યા વગર પ્રાપ્ત નહીં થાય એ સાચી વાત છે, પણ પુરુષાર્થ શુદ્ધિ માટેનો છે, સિદ્ધિ માટેનો નથી. શુદ્ધિ થશે તો સિદ્ધિ તો ભગવાનની કૃપાથી આવશે. એક ઉદાહરણ મેં આપેલું, પહેલાં બાળકનું આંબા ઉપરથી કેરી તોડવી હતી, ખૂબ પ્રયત્નો કરતા હતા, તો એ પ્રયત્ન ન કર્યો હોત તો એના ઉપર કૃપા ન થાત. એટલે કૃપા પ્રધાન અને પુરુષાર્થ પ્રધાન એક સિક્કાની બે બાજુ જેવા છે. પુરુષાર્થ પ્રધાન જે ઉપાય છે એ આપણે કરવાના છે, અને કૃપા પ્રધાન તો એ વરસાવે જ છે. આપણો પુરુષાર્થ પૂરો થશે એટલે એની કૃપા થઈ જશે. પૂર્વમાં કરેલા પુણ્યો, ખૂબ બધા પુણ્યો પાયકા, એટલે આપણને આ વિષયમાં રસ પડ્યો અને અહીંયા સુધી આપણે આવ્યા. તો ભગવાનની કૃપાથી આપણે દરવાજા સુધી આવી ગયા. હવે અહીંયા ટકી રહેવું એમાં આપણો પુરુષાર્થ છે. અમારે એક જ્યોતિબેન છે, જ્યોતિબેન ગુપ્તા, ગુડગાંવ દિલ્હીના. એ કંઈક થાય ને તો કે સ્વામીજી આમાં કૃપા ઘટે છે કે પુરુષાર્થ ઘટે છે? મને આમ કર્યું આટલું થયું પણ હજી આમ નથી થતું, તો આમાં શું ઘટે છે? મેં કીધું બેન આંખો મીચીને માની લ્યો કે પુરુષાર્થ જ ઘટે છે, કારણ કે કૃપા તો અનરાધાર વર્ષે છે, એમાં ઘટવાનો પ્રશ્ન જ નથી. ક્યાંક મારી તપેલી ઊંધી આડી છે, સવડી કરો તો છલોછલ ભરાવા માટે તૈયાર જ છે. એની કૃપા તો વર્ષે જ છે. એની કૃપાની આપણે રાહ જોવાની જરૂર નથી, એના માટે કશું કરવાની જરૂર નથી. ભગવાનને આપણે કહીએ કે હે ભગવાન કૃપા કરજે, ભગવાન કે મૂર્ખ હું તો કૃપા કરું જ છું પણ તું લેતો નથી, એનું મારે શું કરવું? નાનું બાળક હોય, દવા પીવડાવે તો મોઢું ખોલે જ નહીં, તમે શું કરો? એટલે ભગવાન કે તું મોઢું ખોલતો હું અંદર હમણાં રેડી દઉં. એટલે એક આ સાધન છે ને એ સિદ્ધિ માટે નથી, શુદ્ધિ માટે છે, અંતઃકરણની શુદ્ધિ માટે છે. તો પણ એ કેવી રીતે પ્રાપ્ત થાય? કૃપા આવે છે એ મને વર્તાય કેવી રીતે, મને ઓળખાય કેવી રીતે, કેની કૃપાથી? તો કે છે આગળ, મહત સંગસ્તુ દુર્લભ. બોલો, મહત સંગસ્તુ દુર્લભ અગમ્ય અમોઘ અમોઘશ્ચ રહી ગયો. આ મહત કૃપા, મહત એટલે મહાન, આ મહાન કૃપા બે જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય. એક તો ઈશ્વર પાસેથી, બીજું મહાત્માઓ પાસેથી. મહતનો અર્થ મહાત્મા પણ થાય અને મહાત્મા એટલે પરમાત્મા પણ થાય. તો ઈશ્વરની કૃપા આપણને દેખાતી નથી, પણ મહાત્માઓ તો દેખાય છે ને. એની કૃપા પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરી શકીએ, અને એની કૃપા થાય તો પરમાત્માની કૃપા ઓળખાય. મહાત્મા આપણને કાંઈ બીજું આપી નથી દેતા, માત્ર આપણને ઓળખાણ કરાવે છે અને એ રસ્તો બતાવે છે. આ રસ્તે ચાલીશ તો તને પ્રાપ્ત થશે, યોગ્ય માર્ગની ઓળખાણ કરાવે છે. તો એ મહત કૃપા પ્રાપ્ત થવી દુર્લભ છે, સહેલી નથી. ચાલો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી સહેલી નહીં હોય, પણ મહાત્માઓની કૃપા કેમ સહેલી નથી? કારણ કે મને ભરોસો બે હેતુ થાય ને, મારો અહંકાર ઝૂકે જ નહીં, એનું શું કરીએ? જોયા હવે આજના આ બધા આમાં ભરેલું હતું પહેલાંના જમાનામાં. આ પૂર્વાશ્રમની વાત કરું છું. એટલો બધો અહંકાર એમ થાય કે હવે આ બધું બહાર ઢોલમ ઢોલ છે ને અંદર બધું પોલમ પોલ છે.
એક ઘટના આપણી સામે આવે ને એટલે આપણને બધા મહાત્મા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. હજારોમાં એક મહાત્મા કલંકિત થયા હોય, ખરેખર મહાત્મા હોય નહીં, પણ ભગવા દેખીને આપણે એને મહાત્મા ગણતા હોય અને એની કાંઈ દોષ અને કાંઈ ભૂલ દેખાય એટલે બધા જ મહાત્માઓમાંથી આપણું મન ઉઠી જાય. બધે આપણને એ જ દેખાય કે આમાં આવું નહીં હોય ને, આમાં આવું નહીં હોય ને. પણ આપણે આપણા કપડાં આમ સંકેલીને આરામથી વચ્ચેથી ન નીકળી જવાય. જેટલું લેવા જેવું છે એટલું જ લઈએ ને, વધારાનું લઈએ શું કામ? આપણી ભૂલ છે ને. એ તો જેવો છે એવો છે. તો તમને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે કે નહીં? વિવેક વાપરો ને. કેટલે સુધી આમાં ઊંડા ઉતરવા જેવું છે. એના વાણી ઉપરથી, એના વર્તન ઉપરથી, એના વ્યવહાર ઉપરથી, એની દાનત ઉપરથી ખબર પડી જાય માણસ કેવો છે. તો એના ઉપરથી તમે એટલો વિવેક કરી લો ને કે આ મહાત્માની નજીક આટલું જવા જેવું છે. પછી હોળીનો તાપ ભડકો ભરતો એની હાવ નજીક ન જવાય. દીવાને તો પકડી શકાય, દીવાની નજીક જવાય. ઓમાં જાય તો આપણે વયા જાય ભેગા. હોલિકા તો વહી ગઈ હતી, આપણે એના ભેગા વયા જાય. એટલે મર્યાદા નક્કી કરી લેવી જોઈએ. અને બીજું એક આપણો સ્વભાવમાં શું વસ્તુ છે? અતિ પરિચયાત અવજ્ઞા ભવતી. અતિ પરિચય થાય ને, હાવ નજીકતા આવી જાય ને એટલે એમ છે કે હવે આ તો ઠીક, હવે આપણા આ છે ને એમ. આપણે એને બીજા મહાત્માઓ પાસે, અમારી પાસે આવીને બીજા પૂર્વના જે ભયા ગયા ને એ મહાત્માઓ, આહા એ વખતે યાર અમે હતા પણ અમે એનો લાભ ન લઈ શક્યા. તો અત્યારે લઈને મૂર્ખ, પણ અત્યારે તને દેખાતું જ નથી. તો હવે અમારે તેમ કહેવાય નહીં કે તું આ લાભ લે. એટલે આપણે વિવેક કરવાનો અને એ વિવેક પ્રમાણે મહાત્માઓની કૃપાને, કારણ કે આપણે એને ઓળખી શકતા નથી. એટલે કીધું ને આગળ, અગમ્ય. મહાત્માઓ મળે તોય એને સમજવા, એને ઓળખવા, એને જાણવા એ સહેલું નથી, અગમ્ય છે. જલ્દી ગમ પડે નહીં, ગતાગમ પડે નહીં આપણને. અને મહાત્માઓ મોટે ભાગે પોતાનું અમુક વસ્તુ છુપાવતા જ હોય છે. અમુક વસ્તુ છુપાવવા જેવી હોય પણ છે, કારણ કે અનધિકારીને એ વસ્તુ આપી શકાય નહીં. એનો દુરુપયોગ એ થાય અને તમારા પુણ્ય ક્ષીણ થાય. કહેવાનો અર્થ છે, જા બચ્ચા તેરા કલ્યાણ હોગા. અરે ભાઈ રહેવા દે ને બાપા, કલ્યાણ તો એનું થવાનું તો હશે તો થશે, પણ તારામાંથી એક ટુકડો કપાઈ ગયો, તારી તપસ્યામાંથી એક કટકો ગયો. એને કહી શકાય ને. મને તો ઘણા બધા કે સ્વામીજી આશીર્વાદ આપજો. હું કહું હા, હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારું હિત કરે. ભગવાન કરશે, અમારામાં કાંઈ છે નહીં. અમે આગલા ડબ્બામાં બેઠા છીએ, તમે છેલ્લા ડબ્બામાં બેઠા છો, બસ એટલો જ ફેર છે, બીજો કાંઈ ફેર નથી. એટલે પ્લેટફોર્મમાં તો બધા પહોંચવાના જ છીએ. એમાં અધવચ્ચે ઠેકડો મારીને ઉતરી જાવ તો હાથ પગ ભાંગા વગર રહેવાના નથી. આપણે એવા ધંધા કરીએ છીએ. એટલે એવું કરવું નહીં. અગમ્ય, એને ઓળખવા મુશ્કેલ છે. અને જો ઓળખાય તો અમોઘ છે. એટલે અચૂક કલ્યાણ કરે જ કરે, એમાં કોઈ ફેર વગરની વાત છે. ન સમજાય એવો અગમ્ય છે, પણ જો ઓળખાય તો અમોઘ છે, અચૂક છે, સદા સાર્થક છે, ક્યારેય નિરર્થક જતી નથી એની કૃપા. જો મહાત્માના અંતઃકરણને તમે ઓળખી શકો તો એ કૃપા પ્રાપ્ત થાય જ થાય. એ તો કૃપા કરવા માટે તો એનો અવતાર છે ને. ભગવાન એ સ્વરૂપે પ્રગટ થયા છે. આપણને એમ થાય કે ના હવે આ તો કાલે સંસારી હતા ને અમારે યાર નોકરી કરતા આ સાહેબ, તો એ ભગવાનનો અવતાર ક્યાંથી હોય? તો ભગવાન કંઈ હાથમાં મોરલી લઈને અત્યારે આવે તો આપણે શું કહીએ ને? આપણે એને સ્વીકારીએ કે આ કોઈ વેશ કાઢીને આવ્યા છે. આપણને સાચા લાગે? ન લાગે ને. જેનું અંતઃકરણ શુદ્ધ થાય ત્યાં પરમાત્મા પ્રગટ થાય. એ ભલે ને કાલે મારી યારે નોકરી કરતો, પણ આજે એની સ્થિતિ કઈ છે તો એની અંદરથી પરમાત્મા પ્રગટ થયો છે. તમારું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય તો તમારા વાણીમાંથી જે નીકળે ને એ બધું સાચું જ પડી જાય. કારણ કે ભગવાન જ એને પ્રેરણા આપતો હોય બોલવા માટેની, એ જ બોલાવતો હોય. અચાનક કંઈક બોલી જવાય. કેમ અચાનક બોલી જવાનું ભાઈ? એવા સંસ્કાર તો હતા નહીં, અચાનક નીકળી જતું હોય છે. આત્મષટક એક સ્તોત્ર છે, હરિદ્વારમાં મેં આત્મષટક લીધું હતું. અને સ્વભાવ મારો થોડો ઉતાવળ્યો અને જલ્દી બધું આપી દેવું, અપાઈ ગયું. છેલ્લો એક ક્લાસ બાકી. હવે છેલ્લા દિવસે બધા શ્લોકો થઈ ગયા બધા, એટલે મેં કીધું ચાલો છેલ્લા દિવસે આખું કન્ક્લુઝન આપણે લેશું એમ. એટલે આખું મેં બધા શ્લોકોના જે હતા એમાંથી નોંધ કરી અને જુદું લખ્યું એક ક્લાસ પૂરતું, કે આ શ્લોકમાંથી આટલું મહત્ત્વનું, આ મહત્ત્વનું, આ મહત્ત્વનું એમ કરીને. અને મેં શરૂ કર્યું. 5-7 મિનિટ થઈ પછી લખેલું હતું એ ક્યાં ગયું ખબર નથી. હું કંઈનું કંઈ બોલ્યો. પછી મને એમ થયું કે આવું તો મેં કોઈ દી ક્યાંય વાંચ્યું નથી, ક્યાંય સાંભળ્યું નથી, અને લાગે છે તો યોગ્ય, બિલકુલ યોગ્ય. એટલે ફરીથી મેં જઈને રેકોર્ડરમાં આ સાંભળ્યું અને સ્વામીજીને ત્યારે ને ત્યારે ફોન કર્યો, આપણા ગુરુજીને, કે સ્વામીજી આવું મારા ઓલામાંથી નીકળું. અને મને કહે એ જ સાચું અર્થઘટન છે. ક્યાંથી આવ્યું? 7 દિવસના જ્ઞાન યજ્ઞમાં એટલું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. કન્ટિન્યુ સવાર બપોર સાંજ 3 ક્લાસ હોય, અને જ્યારે સાધકો ભેગા થાય ત્યારે એની જ વાત હોય, અને ગંગાનો કિનારો હોય,
હરિદ્વાર જેવું સ્થાન હોય, સ્થળ પવિત્ર, વાતાવરણ પવિત્ર, વસ્તુ પવિત્ર, સંપર્ક પવિત્ર, ભગવાને બોલાવ્યા. તમે વિચાર કરો, એના એ જ મહાત્મા ને. મારે યારે કાલ નોકરી કરતા, અરે ભાઈ નોકરી કરતો એ માણસ જુદો હતો, આ જુદો છે, બહારથી ન જોતું, અંદર બધું બદલી ગયું છે. એટલે મહત સંગસ્તુ એવા મહાત્માનો પરિચય થાય તો ઓળખાય નહીં, અને ઓળખાય તો અમોઘ છે. એટલે ઓળખી લેજો. આપણે ભગવાને વિવેક બુદ્ધિ આપી છે, એના આધારે ઓળખી શકાય. મેં કીધું ને આવી રીતે એનો વ્યવહાર જોઈને, એની વાણી જોઈને, એનું વર્તન જોઈને, એની કઈ કઈ કામનાઓ છે એ જોઈને એના ઉપરથી ઓળખાય છે કે હવે મારે આમ કરવું છે ને હવે મારે તેમ કરવું છે. આવું બધું હોય તો સમજવાનું કે અહીં સુધી જવા જેવું છે, એથી આગળ જવા જેવું નથી. આમ તો કહે છે લભ્યતે તત્કૃપયા એવી, એની કૃપા પ્રાપ્ત કરીએ તો આ બધું પ્રાપ્ત થાય. માટે એની કૃપા પ્રાપ્ત કરવી. તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ, એને જ સિદ્ધ કરો. કરવા જેવું એ છે ભગવાનની કૃપા અને મહાત્માઓની કૃપાને સિદ્ધ કરો, એને પ્રાપ્ત કરો. બરાબર પ્રાપ્ત કરી લેવું, એનું નામ સિદ્ધ કરવી કહેવાય. સિદ્ધિ કેને કહેવાય એનું એક ઉદાહરણ બહુ પહેલાં, વર્ષો પહેલાં મેં એક વખત આપેલું. મહાત્માઓ જ્યારે રસોઈ કરતા હોય ને, પોતે હાથે રાંધીને ઘણી વખત ખાતા હોય તો ભાત ચડવા મૂકે, પછી આમ એક ચોખ્ખું દબાવે કે બધા એક એક પછી બધાય દબાવે, એક કે બે દાણા દબાવીને જોવે કે ના કાચો નથી એમ. એટલે ચેલો હોય એ રસોઈ કરતા હોય, ગુરુ શું થયું બેટા ચડી ગયું? તો કે હા સિદ્ધ થઈ ગયું. સિદ્ધ થઈ ગયું એટલે હવે આમાં એક એક કઠણ કણ બાકી રહ્યો નથી. આપણે અંદર જોવાનું કે અંદર કોઈ કઠણ કણ છે ખરો? એક પણ કઠણ કણ બાકી ન રહે તો પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય. એમ લાગે કે હજી થોડુંક બાકી છે તો 2 સીટી વધારે મારો એટલે ચડી જાય. એટલે ટૂંકમાં સત્સંગ ચાલુ રાખવાનો એમ કહેવાનો નથી. તો કહે છે લભ્યતે તદેવ સાધ્યતામ, તદેવ, એને પ્રાપ્ત કરો, એને પ્રાપ્ત કરો જ. શું કામ પ્રાપ્ત કરીએ? એવો પ્રાપ્ત કરવા શું થાય? તો કહે છે સતરતી સતરતી લોકાંસ્તારયતી, સતરતી સતરતી સલોકાંસ્તારયતી. એ માણસ પોતે તો તરી જાય છે, ત્રિલોકને તારી દે છે. આવી સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ એના સંપર્કમાં આવવાથી 3 લોકનું કલ્યાણ થઈ જાય છે. પણ લોક તો 14 છે ને, આપણે 14 બ્રહ્માંડ કહીશું ને, તો કેમ 3 કીધા? જો શાસ્ત્રના આવા શબ્દોને જરા સમજવાનો પ્રયત્ન કરવો. ઉર્ધ્વલોક, અધોલોક અને ઇહલોક. ખ્યાલ આવ્યો? આ લોક, ઉપરના લોક, બધા ઉપર જ કહેવાય ને. હાથે હાથ ઉપરના એટલે ઉપરના, નીચેના સાથ એટલે ત્રિલોકમાં બધું આવી ગયું. આપણે ત્રિલોક ભુવન એવું કહીએ, ત્રિલોકના નાથ એવું કહીએ. એટલે ઉર્ધ્વ, અધો અને ઇહલોક, આ લોક. તો કહે છે કે બધા લોકને પવિત્ર કરી નાખે છે. ભાગવતજીની અંદર પણ કીધું છે મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. મારી ભક્તિથી યુક્ત જે માણસ છે એ 3 ભુવનને પવિત્ર કરે છે, તારી દે છે, પવિત્ર કરે છે. પણ મહારાજ આવી ભક્તિ કેને કહેવાય? જરા અમને સમજાવો ને. તો કહે છે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, એ પરમ પ્રેમ, એ પરાભક્તિનું સ્વરૂપ વર્ણન કરી શકાય એવું નથી. અનિર્વચનીય છે. 3 વસ્તુ અનિર્વચનીય છે. યાદ રાખજો, આટલું તો યાદ રાખવા જેવું છે. કઈ કઈ 3 વસ્તુ અનિર્વચનીય છે? એક તો પરમાત્મા, આત્મા કયો પરમાત્મા અનિર્વચનીય છે. આ જગત અનિર્વચનીય છે. અને ભક્તિ અનિર્વચનીય, પરમ પ્રેમ અનિર્વચનીય છે. આ 3 વસ્તુઓ. હવે ત્રણેયમાં પાછો ફેર છે. અનિર્વચનીયતામાં ફેર છે. પરમાત્મા કેવી રીતે અનિર્વચનીય છે? અનિર્વચનીય એટલે શું? પહેલાં તો એ સમજી લો કે જેનું વર્ણન ન થઈ શકે, જેનું વચન ન થઈ શકે, જેનું વર્ણન ન થઈ શકે, જેને બોલીને સમજાવી ન શકાય, એને અનિર્વચનીય કહેવાય. ભગવાનને સમજાવો ભગવાન કેવો છે, ગમે એટલું કહીએ તો એ ભગવાન કેવો છે એ આપણે એનું પૂરેપૂરું વર્ણન ન કરી શકીએ. એટલે એને અવાંગ મનસા ગોચર અનિર્વચનીયત્વા. ભગવાન વાણી અને મનનો વિષય નથી, એટલા માટે અનિર્વચનીય છે. અને આ જગત કેવું અનિર્વચનીય? સત્વાભ્યામ અનિર્વચનીય. સાચું લાગે અને ખોટું લાગે, બેય લાગે. સાચું કહી ન શકાય અને ખોટું દેખાતું નથી, અનુભવ થાય છે. રજ્જુમાં સર્પ દેખાય છે એવી રીતે આ જગત દેખાય, અનુભવ તો થાય જ છે. તો એને ખોટું કેમ કહેવું? અને સાચું છે નહીં, કારણ કે બદલી એક ક્ષણ પણ ટકતું નથી ને. એક ક્ષણ પણ જે ટકતું ન હોય એને સત્ય કહેવાય નહીં. સત્ય એ હોય જે ત્રિકાલ અબાધિત હોય, પહેલાંય હોય, અત્યારે હોય, પછી હોય. તો આ જગત પણ સત્વાભ્યામ અનિર્વચનીય. પરમાત્મા કેવો હતો?
વાંગ મનસા ગોચર, વાણી અને મનના અવિષય રૂપ અનિર્વચનીય હતો. આ જગત છે એ સત્વ સત્વાભ્યામ અનિર્વચનીય છે. અને ભક્તિ કેવી રીતે છે? એ પ્રેમમાં પણ મનની ગતિ, જગતમાં પરમાત્મામાં મનની ગતિ નથી, પણ પ્રેમમાં તો મનની ગતિ છે ને, મનમાં જ પ્રેમ થાય ને. તો મન તો હોય છે, તો કે આત્મસ્થિતિરૂપ હોવાથી જાતિ ગુણ ક્રિયા સંજ્ઞા રહિત છે. કોઈનું વર્ણન કરવું હોય તો આ 4 વસ્તુ જોઈએ. કોઈના વિશે વાત કરવી હોય તો કઈ જાતિનો છે એ ખબર હોવી જોઈએ. જાતિ એટલે જન્મ, માણસ છે, પશુ છે, પક્ષી છે, હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, ઈસાઈ છે. જાતિ, પછી ગુણ, એની અંદર કાંઈ ગુણ હોય કે લાંબો છે, ટૂંકો છે, કાળો છે, રૂપાળો છે, ડાયો છે, ગાંડો છે, વિદ્વાન છે, મૂર્ખ છે, આ બધા ગુણ છે. જાતિ હોય તો એના ઉપરથી કહી શકાય, ગુણ હોય તો એના ઉપરથી કહી શકાય. પેલા ભાઈ નહીં જો બહુ ફાસ્ટ સાયકલિંગ કરે છે, હા એ મારા કાકાના દીકરા, એનો ગુણ એની ક્રિયા ઉપરથી. જાતિ હોય, ગુણ હોય, ક્રિયા હોય તો, અથવા એનું કંઈક નામ હોય, સંજ્ઞા, આ 4 વસ્તુ હોય ને તો તમે એનું વર્ણન કરી શકો. તો પરમ પ્રેમમાંથી આ 4માંથી એકેય વસ્તુ નથી. એટલે એટલા માટે અનિર્વચન. પરમ પ્રેમ એટલે પરમ પ્રેમ, બસ. એક વખત ઘણા વર્ષો પહેલાં પેલા ગોંડલના વક્તા કોણ છે, જય વસાવડા, અને બીજા એક કોઈ હતા, 2 કે 3 જણા. અને બહુ વર્ષો પહેલાં પૂર્વાશ્રમમાં હું હતો ત્યારે હેમુ ગઢવી હોલમાં એ લોકોએ કાર્યક્રમ કર્યો હતો. પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ, આવું ટાઇટલ હતું કાર્યક્રમનું. પ્રેમ એટલે શું? તો કે પ્રેમ એટલે પ્રેમ, એને વર્ણવી શકાય. બતાવો કેટલો પ્રેમ છે તમને મારા માટે. અરે તારા માટે માથું દેવા તૈયાર છું, તો સ્કૂટરની ચાવી દે ને, એ નહીં આપે. એ પ્રેમ ન કહેવાય. એનું વર્ણન થઈ જ ન શકે. એની કોઈ જાતિ નથી, એમાં કોઈ ગુણ નથી, એમાં કોઈ ક્રિયા નથી, એમાં માત્ર સ્થિતિ છે, આત્મસ્થિતિ છે. અંદર હોય એટલે હોય, એની મેળાએ પ્રકાશે. એના ચહેરામાં પ્રેમ છુપાય જ નહીં, એ જાહેર થઈ જ જાય. ગમે એમ કરો ને તમે, એ પ્રગટ થયા વગર રહે જ નહીં. એટલે આ રીતે અનિર્વચનીય છે. તત્પ્રાપ્ય તદેવાવલોકયતી તદેવ શૃણોતિ તદેવ ભાષયતી તદેવ ચિંતયતી. કેવી રીતે વ્યક્ત થઈ જાય છે એનું વર્ણન કરે છે કે જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ છે, જેના 55મું સૂત્ર છે, જેના અંતઃકરણમાં પરમ પ્રેમ પ્રગટ થયો છે, એ કેવો હોય? તદેવ પ્રાપ્ય, એને પ્રાપ્ત કરીને તદેવ અવલોક, એ જ્યાં ક્યાંય જુએ છે ત્યાં એને પરમાત્મા જ દેખાય. ગોપીઓને બધી જગ્યાએ શ્યામ દેખાય. કાળો રંગ જોવે, કાળા ભમરાને જોવે, કાળા વાદળને જોવે, કૃષ્ણ જ યાદ આવે. ત્યાં જો આ મારા કનૈયા જેવું છે, આ મારા કાના જેવું છે. બહેનો હોય ને, નાના બાળકો હોય, પછી ક્યાંક બહારગામ ગયા હોય તો કોઈક છોકરા જોતે આ અમારા કાના જેવો જ લાગે જો પાછળથી. હાઇટ બોડી જુદા હોય તો એમ કે આ અમારા કાના જેવો લાગે, કારણ કે ઓલો મનમાં વસેલો છે ને. તો એને જ્યાં જોવે ત્યાં એને પરમ પ્રેમ સ્વરૂપ પરમાત્મા જ દેખાય. તદેવ શૃણોતી,